સુરતના યોગી ચોક વિસ્તારમાં યુવતી અને યુવકે પોલીસ સાથે ઘર્ષણ કર્યું। નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કર્યું। મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહીને હોબાળો કર્યો હતો। સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો। સરથાણા પોલીસે યુવતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા। સરથાણા પોલીસે અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી છે। યુવક અને યુવતીએ માફીનામું લખી આપ્યું છે। ગુજરાતની સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની 11 મહિનાના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી થતી ભરતી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। પીએચડી, નેટ અને સ્લેટ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ આ પદ્ધતિનો તીવ્ર વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે આટલી લાયકાત છતાં હંગામી નોકરી આપવી એ અન્યાય છે। આ મામલે હવે યુથ કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। તેમણે રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને રજૂઆત કરી કાયમી ભરતીની માંગ કરી છે। જો નિર્ણય નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ તરીકે 21,000ની અંદર અધ્યાપકો લેવાનું નક્કી કરવામાં આવે છે અને એ પણ આઉટસોર્સિંગથી। તો હવે જે જીસેટ, નેટ, પીએચડી જેવી ઉચ્ચ ડિગ્રી મેળવી પોતાનું ભવિષ્ય બનાવવા માટે જેણે ભણતર કર્યું છે, હવે એ લોકોનું ભવિષ્ય શું કોન્ટ્રાક્ટર નક્કી કરશે કે પછી જે વિષય બહારના લોકો છે એ નક્કી કરશે? ન્યાય ક્યાંથી આપી શકશે? અને સ્પોર્ટ્સની એવી બાબત છે જે 2-3 વર્ષ કન્ટિન્યુ તમે કોઈ પણ ટીમને પ્રેક્ટિસ કરાવો ત્યારે રિઝલ્ટ આપતું હોય છે। વિદ્યાર્થી ખેલાડી તરીકે તૈયાર થતો હોય છે। હવે 11 મહિના પછી જો બીજો શિક્ષક આવી જાય, સ્કૂલ હોય કે કોલેજ હોય, તો એની પોતાની ભણાવવાની પદ્ધતિ અલગ હોય, ટેકનિક અલગ હોય, તો એ વિદ્યાર્થીઓ એમાં શીખી જ નહીં શકે અને સારા ખેલાડી તૈયાર નહીં થઈ શકે।